રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। રાજકોટમાં ડેન્ગ્યુના 22થી વધુ કેસ, ટાઇફોઇડના 2 કેસ તેમજ ચિકનગુનિયા અને મેલેરિયાના નોંધપાત્ર કેસ નોંધાયા છે। સિઝનલ તાવ અને વાયરલ તાવના 1600થી વધુ કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરથી બચવા માટે પાણીમાં મચ્છરના પોરા ન થાય તેને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। 21 જેટલા ડેન્ગ્યુના કેસ છે એ કન્ફર્મ કેસ નોંધાયેલા છે। આ ઉપરાંત મેલેરિયા અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયેલા છે। શરદી ઉધરસ અને તાવના જે કેસીસ જોવા જઈએ તો અરાઉન્ડ છે એ 1600 જેટલા કેસીસ શરદી ઉધરસ અને તાવના નોંધાયેલા છે। આ ઉપરાંત 349 જેટલા ઝાડા ઉલટી એટલે કે એક્યુટ ડાયરિયલ ડિસીઝના કેસીસ છે એ નોંધાયેલા છે। સાથે સાથે ટાઇફોઇડ છે એના પણ 2 કેસ અને ગત સપ્તાહે કોલેરાના પણ 2 કેસ છે એ નોંધાયેલા છે, જેનું નોટિફિકેશન પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જોવા જઈએ તો ઓગસ્ટ માસમાં ડેન્ગ્યુના કેસીસ એટલે કે મચ્છરજન્ય રોગચાળો અને વેક્ટરબોર્ન ડિઝીઝ છે એમાં ઉત્તરોત્તર છે વધારો નોંધાયેલો છે। ખાસ કરીને હાલ જે છે સિઝનલ ટ્રેન્ડ મુજબ આ ઋતુમાં સામાન્યતઃ કેસ છે વધવાની શક્યતા રહેલી હોય છે, પરંતુ ગત વર્ષની સરખામણી એટલે કે 2023ની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં સંખ્યા જે છે એ ઘણી બધી વધારે છે।